નમસ્કાર, સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા। સમાચારની શરૂઆત કરીએ હેડલાઇન્સથી। ગોંડલ માર્કેટયાર્ડમાં મરચાની એટલી આવક થઈ કે નવી એન્ટ્રી બંધ કરાઈ। વાહનોની 10 કિલોમીટર લાંબી કતારો લાગી। કાશ્મીરની હિમવર્ષા હવાઈ મુસાફરોને નડશે। છેલ્લા 24 કલાકમાં દિલ્હી, મુંબઈ, દુબઈ, શારજહાં, અયોધ્યા સહિતની 22 ફ્લાઇટ મોડી પડી। બુલેટ ટ્રેનના કામમાં અમદાવાદમાં લાગી બ્રેક, આવી મોટી અડચણ, મેગા બ્લોક માંગ્યું। મહિલાએ ઘરના ધાબા પર ફ્લાવર શો બનાવ્યો। પાંદડા અને થડમાંથી રોપ બનાવી ઘરની વેસ્ટ વસ્તુમાંથી માટી ભરી આખું ગાર્ડન બનાવ્યું। ચણાના સારા ઉત્પાદન ઉપર પાણી ફરી વળ્યું। પાકમાં સુકારો આવતા ખેડૂતોની ચિંતામાં થયો વધારો। સાબરકાંઠાના હિંમતનગર ઈડર હાઈવે રોડ પર આવેલા સાંઈબાબાના મંદિર સામેની પ્રજાપતિ સમાજવાડીની ખાતે સંવત 2080ના પોષ વદ નોમની રવિવારના રોજ દેશકાંઠા રામી માળી સમાજનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો, જેમાં સૌપ્રથમ ઉપસ્થિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આ સમૂહ લગ્નોત્સવ ખુલ્લો મુકાયો હતો। ત્યારબાદ આ સમૂહ લગ્નમાં ઉપસ્થિત મહેમાનો અને દાન આપનાર દાનવીરોનું આ પ્રસંગે સ્વાગત કરવામાં આવ્યું હતું। દેશકાંઠા રામી માળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં વક્તાપુર ખાતે આવેલા પ્રજાપતિ સમાજવાડી ખાતે શુભ મુહૂર્તમાં હસ્તમેળાપ થયો હતો, જેમાં દેશકાંઠા રામી માળી સમાજના 2 જેટલા નવદંપતીએ પ્રભુતામાં પગલાં વાળ્યા હતા, જેમાં સાંજના સમયે કન્યાની વિદાય થઈ હતી। દેશકાંઠા રામી માળી સમૂહ લગ્ન સમિતિ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દેશકાંઠા રામી માળી સમાજના ભાઈઓ બહેનો તેમજ સમૂહ લગ્ન સમિતિના તમામ સભ્યોએ સાથે મળી સમૂહ લગ્નોત્સવને સફળ બનાવ્યો હતો। મરચા માટે સૌરાષ્ટ્ર અને ગુજરાતના નંબર 1 ગણાતા ગોંડલ માર્કેટયાર્ડમાં લાલ ચટાકેદાર મરચાની અઢળક આવક થઈ છે। યાર્ડના સત્તાધીશો દ્વારા મરચાની આવકની જાહેરાત કરવામાં આવતા મોટી સંખ્યામાં ખેડૂતો મરચાની ઝણસી ભરેલા વાહનોની લાંબી કતાર લાગી ગઈ છે। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 85,000 ભારી મરચાની આવક નોંધાઈ છે। બીજી તરફ નજર કરીએ તો પશ્ચિમ ભારત સહિત મધ્ય ભારત અને દક્ષિણ ભારતમાં ગરમીની શરૂઆત થવા જઈ રહી છે, તો ઉત્તર ભારતમાં અને ખાસ કરીને જમ્મુ કાશ્મીર, લેહ લદ્દાખમાં હાલમાં હિમવર્ષા થઈ રહી છે। ઉપરાંત વાતાવરણ પણ ગાઢ ધુમ્મસથી ભર્યું છે। જમ્મુ કાશ્મીરમાં ભારે માત્રામાં હિમવર્ષા થઈ રહી હોવાને કારણે તેની અસર હવાઈ માર્ગને થઈ રહી છે। ફરવાના શોખીન ભારતીય આ સમયગાળા દરમિયાન હિમવર્ષાનો આનંદ માણવા જતા હોય છે, પરંતુ હવાઈ માર્ગ ખોરવાતા અનેક મુસાફરો અટવાઈ શકે છે। પતંગ પ્રેરિત ડિઝાઇનથી ₹74 કરોડના ખર્ચે બનેલ અટલ બ્રિજનું આકર્ષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે। સરદાર બ્રિજ અને એલિસ બ્રિજ વચ્ચે બનાવવામાં આવેલ આ ફૂટ ઓવર બ્રિજ અત્યારે લોકો માટે નવું સ્પોટ બની ગયું છે, જેના કારણે તંત્રની અત્યાર સુધી 13.44 કરોડની અધધ આવક થઈ છે, જેમાં અટલ બ્રિજ અને ફ્લાવર પાર્કની મુલાકાત માટે ₹40માં ટિકિટ મળે છે, જેના કારણે કોર્પોરેશનને મોટી આવક થઈ છે। ગુજરાતમાં બુલેટ ટ્રેનનું તેજ ગતિથી ચાલી રહેલા કામ વચ્ચે એક અડચણ આવી છે, તેના બાદ બુલેટ ટ્રેનનું કામ રોકી દેવાયું છે। અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન યોજનામાં બુલેટ ટ્રેનને દેશની પહેલી મલ્ટી મોડલ ટ્રાન્ઝિટ હબથી ચલાવવાની તૈયારી છે। આવામાં સાબરમતી MMTCથી કાલુપુર રેલવે સ્ટેશન વચ્ચે બુલેટ ટ્રેનના કોરિડોરનું નિર્માણ થવાનું છે। 2 કિલોમીટર લાંબા ભાગમાં પશ્ચિમ રેલવે તરફથી ત્રીજી લાઇનના બ્લોક માટે હજી નિર્ણય લેવાયો નથી। ઓક્ટોબર 2023થી આ કામ બંધ છે। સમાચારોમાં આગળ વાત કરીએ તો ફેબ્રુઆરી મહિનામાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવવાનો છે, આ આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। ફેબ્રુઆરી મહિનામાં કમોસમી માવઠું ફરી એકવાર મુસીબત બનીને ત્રાટકવાનું છે। કમોસમી વરસાદની આગાહીથી ગુજરાતના ખેડૂતો પર મુસીબતના વાદળો મંડાયા છે, જો કે આ માવઠું સમગ્ર ગુજરાતને નડશે।
વડોદરા શહેરમાં મુંબઈ અમદાવાદ નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા કામગીરી ચાલી રહી હતી ત્યારે આ પ્રોજેક્ટ માટે સેગમેન્ટ ઇન્ડેક્શન દ્વારા કામની શહેરના છાણીછાયાપુરી ઓવરબ્રિજ આગામી તારીખ 5 થી 12 ફેબ્રુઆરી 2024 8 દિવસ સુધી બંધ રહેશે. જોકે પ્રજા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી છે. ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે વડોદરા શહેરના પોલીસ કમિશનરની પૂર્વ મંજૂરી લેવામાં આવી છે. બનાસકાંઠામાં ભર શિયાળામાં વાતાવરણ પલટાતા 2 દિવસ અગાઉ કમોસમી વરસાદ પછી સતત આકાશ વાદળ છાયું રહે છે, જેનાથી જીરાના પાકમાં કાળિયો, ચરમી અને ભૂકીછારાનો રોગચાળો આવવાની શક્યતાને લઈ જિલ્લામાં 56,263 હેક્ટરમાં જીરાનું વાવેતર કરનારા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. અત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા રોગચાળાને ડામવા માટે ખેડૂતોને ભલામણ કરવામાં આવી છે. બીજી તરફ નજર કરીએ તો સાંતલપુર તાલુકાના અનેક ગામોમાં જીરુના ઊભા મોલમાં ભેજવાળા વાતાવરણને કારણે રોગચાળો આવતા ખેડૂતોને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. કિસાનોએ મોંઘા ભાવનું બિયારણ ખરીદીને વાવેતર કર્યું હતું અને 20 કિલો બિયારણ માટે 17,000 થી 18,000 જેટલા ભાવો ચૂકવ્યા હતા. ત્યારે ગત વર્ષે જીરાનો ભાવ રેકોર્ડ બ્રેક 13,000 જેટલો 20 કિલોનો રહેતા ખેડૂતોમાં ચાલુ વર્ષે પણ સારા ભાવ મળી રહેશે તેવી આશાએ મબલક વાવેતર ખેડૂતો દ્વારા કરવામાં આવ્યું છે. ભાવનગર જિલ્લામાં રવિ પાકનું કુલ 97,553 હેક્ટરમાં વાવેતર થયું હતું. ખાસ કરીને ભાવનગર જિલ્લામાં તળાજા, મહુવા અને જેસર પંથકમાં પાણીની સુવિધાઓ સારી હોવાથી ખેડૂતોએ શિયાળુ અને ઉનાળુ પાક સારી રીતે લઈ શકે છે. ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં ચણાના પાકનું ખૂબ મોટા પ્રમાણમાં ખેડૂતોએ વાવેતર કર્યું છે. ખાસ કરીને તળાજા પંથકમાં આશરે 3,547 હેક્ટર જમીનમાં ચણાનું વાવેતર કરવામાં આવ્યું છે, જ્યારે જિલ્લામાં કુલ 15,584 હેક્ટર જમીનમાં થયું છે. હાલ વાતાવરણને કારણે ચણાના પાકમાં સુકારો આવી રહ્યો છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે. રાજકોટની આસપાસના ખેડૂતોએ પણ પોતાને ડુંગળીના ખૂબ સારા ભાવ મળશે તેવી આશા સાથે વાવેતર કર્યું હતું. ડુંગળીનો પાક તૈયાર થઈ ગયા બાદ તેઓ આ ડુંગળીનો પાક લઈને રાજકોટના જૂના યાર્ડ ખાતે પહોંચ્યા હતા. જો કે અહીંયા ખેડૂતને પાકની કિંમત ચોકલેટ કરતાં પણ સસ્તી મળી, ત્યારે તેમની સમગ્ર આશા નિરાશામાં પલટાઈ ગઈ હતી. રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીના નીચા ભાવ 120 રૂપિયા પ્રતિ મણ એટલે કે 6.5 રૂપિયા પ્રતિ કિલો મળ્યા હતા. છેલ્લા કેટલાય સમયથી મંદીના વમણમાં ફસાયેલા હીરા ઉદ્યોગ માટે સારા સમાચાર મળી રહ્યા છે. વિશ્વની સૌથી મોટી હીરા માઇનિંગ કંપની ડી બીયર્સ દ્વારા રફ હીરાની ડિમાન્ડમાં વધારો થયો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આ દાવા થકી હીરા ઉદ્યોગકારો હીરામાં હવે સારા વેપારની આશા સેવી રહ્યા છે. હવે જે પ્રકારે હીરા ઉદ્યોગ ધીમે ધીમે મંદીમાંથી બહાર નીકળી રહ્યો છે તે જોતા એવું લાગી રહ્યું છે કે નાના વેપારીઓને પણ હવે ફાયદો થશે. તો આ સાથે જ ઇવનિંગ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.